જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે પહેલી જ વાર આપણે ઘણી વસ્તુ બનાવેલી છે આપણા યુટ્યુબ ચેનલની અંદર, પણ આજે કાજુ ગાંઠિયાનું શાક આપણે બનાવી છે. તો સૌ પ્રથમ આપણે તેલ નાખ્યું, આખું જીરું નાખ્યું અને ડુંગળી અને લીલા મરચાંની પેસ્ટ એ આપણે તેની કટકી કરી અને આમની અંદર નાખેલું છે. તો આજે આપણે કાજુ ગાંઠિયાનો ટેસ્ટ લેવાનો છે. આપણે પહેલી વાર બનાવી છે. પછી આપણે મોટા મોટા લેવું. તો ડુંગળી જો અત્યારે આપણી બ્રાઉન થઈ ગઈ છે, એટલે કે ચડી ગઈ છે. તો હવે એમાં આપણે ટમેટાનું જે આપણે ગ્રેવી કરેલી છે એ નાખી દઈએ ને થોડીક વાર આપણે આ ચડવા દેવાનું છે. 1.5 મિનિટ જેટલું આપણે રાખવાનું છે, જેથી આપણું આ ટમેટાનું જે પાણી છે એ બધું બળી જાય અને તેલ ઉપર આવી જાય એટલે આપણી આ ગ્રેવી કમ્પ્લીટ. હવે આ બધું કમ્પ્લીટ થાય એ પહેલાં આપણે આપણું જે ગ્રેવી બનાવવાની છે બીજી આપણે તૈયાર કરી લઈએ કમ્પ્લીટ. ગેસને આપણે થોડોક ધીમો કરી નાખીશું. તો મિત્રો આપણે આ લસણવાળી ચટણી, કાશ્મીરી મરચું નાખ્યું છે એની અંદર, અને 2 ચમચી આપણે ચણાનો લોટ નાખ્યો છે, પછી મીઠું, હળદર, ધાણા જીરું આ બધું આપણે અત્યારે ગ્રેવી બનાવી છે એમની અંદર નાખવાનું છે. અને એની અંદર આપણે થોડું પાણી ઉમેરશું. કાજુ આપણે 5 મિનિટ પહેલાં પલાળી દીધા હતા, એટલે કે શેકવાની જરૂર નહીં. કાજુને પલાળીને ધોઈને આપણે નાખી દેવું. આપણી ટમેટા ડુંગળીની ગ્રેવી એમાં આપણી કમ્પ્લીટ ચાલુ છે. હવે આપણે આ ગ્રેવીનું કામકાજ છે એ થઈ ગયું છે. હવે આપણે આની અંદર એડ કરી દેવું. આપણે થોડુંક આપણે તેલનું ઉમેરશું. આ રીતે આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ જાય એટલે એમાં આપણે કાજુ એડ કરી દેવાના. અને 2 મિનિટ પૂરતું આપણે આ રીતે રાખવાનું છે, જેથી આપણા કાજુ કમ્પ્લીટ ગ્રેવીની અંદર મિક્સ થઈ જાય અને ચડી જાય. તો મિત્રો 1.5 મિનિટ થઈ ગયું છે અને આપણા કાજુ જોવો ગ્રેવીની અંદર કમ્પ્લીટ ચડી ગયા છે. તો હવે આપણે રસો કરવા માટે થોડુંક પાણી એડ કરીશું. લગભગ 1 કપ જેટલું પાણી લીધું છે. દોઢ કપ આપણે પાણી લીધું છે. અને પાછું 2 મિનિટ પૂરતું ચડવા દઈએ. પાણી આપણું કમ્પ્લીટ થઈ જાય. પાણીને તેલ આમ નોખું દેખાય ને તરત પછી આપણે ગાંઠિયામાં એડ કરી દેવું. ઓકે મિત્રો, આપણું કાજુ ગાંઠિયાનું કામ શાક જે છે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું. શાક હવે આની અંદર આપણે ધાણા એડ કરી દેવું ને ઉપરથી દળેલું ધાણા જીરું બરાબર આ કમ્પ્લીટ કરી પછી આપણે આને ખાવા માટે સર્વ કરીશું. તો આજે બનાવ્યું ને કાજુ ગાંઠિયાનું શાક એ આપણે હવે મોટા પાયે ઓર્ડર છે એનો આપણે લેવાનો છે. એ રીતે આપણે ટેસ્ટિંગ માટે બનાવ્યું, કારણ કે આપણે કોઈ કાજુ ગાંઠિયાનું શાક બનાવ્યું નહોતું એટલે આપણે ફેલ કરી, પણ સરસ થયું, હાઈ ક્લાસ થયું છે. મેં શાખ્યું હતું
મારા વિડીયોમાં તમને શીખવાડાય ને ખરેખર તમે શાકો તમને એમ થાય કે ના શાક બન્યું છે એમ. તે બજારમાં જે માર્કેટમાં શાક આવે એની કરતાં બેસ્ટ ક્વોલિટી સુપર સારામાં સારી વસ્તુ બની છે કાજુ ગાંઠિયાનું શાક.